નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે આપણને જે આ પીએમ કિસાન યોજનાનો 22મો જે હપ્તો છે તે ક્યારે મળવાનો છે. તો એની માટે જોવા માટે હવે આમાં તમારું નામ છે કે નથી, નીકળી ગયું કે શું છે, એ બધું તમને આજે ઓનલાઈન હું જોતા શીખવાડીશ. અને જે લોકોને પણ મિત્રો 21મો જે હપ્તો છે તે નથી મળ્યો તો તેને એ લોકોને શું કરવાનું રહેશે તે પણ આપણે આજના વિડીયોની અંદર જાણીશું. અને કેટલી તારીખે આપણને જે આ 22મો હપ્તો છે તે મળશે તેની ઉપર પણ આજના મિત્રો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલા મિત્રો હું આવી ગયો છું ગૂગલની અંદર અને અહીંયા મેં ટાઈપ કરવાનું છે મિત્રો પીએમ કિસાન બેનિફિશિયરી. તો અહીંયા ઉપર તમે જોશો તો પહેલી જે વેબસાઇટ છે તમે તારીખ જોશો, આજની તમને મિત્રો અહીંયા તારીખ દેખાય છે. એટલે કે જે આ લિસ્ટ છે તે રોજના રોજ મિત્રો આમાં અપડેટ થાય છે. કોઈક લોકોના નામ મિત્રો આની અંદર તે નીકળી જાય છે અને કોઈક લોકોના નામ જે છે મિત્રો એ આની આ વેબસાઇટની અંદર લિસ્ટ થાય છે. હવે આ એ જ લિસ્ટ છે મિત્રો કે જેમાં આપણને જે 22મો હપ્તો છે તે તમારે મિત્રો મળવાનું છે. અહીંયા ઉપર હું ક્લિક કરીશ અને સૌથી પહેલા તમારું જે સ્ટેટ છે સૌ ગુજરાતથી છે તો ગુજરાતની અંદર તમારો કયો જિલ્લો આવે છે, તમારો કયો બ્લોક નંબર આવે છે અને તમારું કયું ગામડું આવે છે તે મિત્રો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. આના પછી ગેટ રિપોર્ટની ઉપર મિત્રો જ્યારે તમે ક્લિક કરો ત્યારે તમારી સામે એક નામની લિસ્ટ આવી જાય છે. હવે આ લિસ્ટની અંદર તમારું નામ હોવું તે ખૂબ જ જરૂરી છે. જો આ લિસ્ટની અંદર તમારું નામ ના હોય તો તમને આ જે 22મો હપ્તો છે તે ના મળે. હવે આ જે લિસ્ટ છે ને તે રોજ અપડેટ થાય છે મિત્રો. તમે જોજો ગૂગલ ઉપર જ્યારે આપણે અત્યારે ચેક કર્યું તો આપણને આજની તારીખ દેખાડી અને 1 વાગ્યાની આસપાસનો આપણને ત્યાં સમય દેખાડવામાં આવેલો હતો. એટલે કે રોજ આ લિસ્ટની અંદર અમુક લોકોના જે નામ છે તે નીકળી જાય છે અને અમુક એવા લોકો છે કે જેના નામ આ લિસ્ટની અંદર મિત્રો આવી જાય છે. હવે આ લિસ્ટની અંદર તમારું નામ હોવું જોઈએ પ્લસ તમારું કેવાયસી જે છે તે હોવું જોઈએ તો જ મિત્રો આ વખતે આ જે હપ્તો છે તે આ વખતે તમારો મળશે. હવે 21મા હપ્તામાં કેવું થયેલું હતું કે જે લોકોને કેવાયસી નહોતું તે લોકોને પણ મિત્રો આપી દેવામાં હપ્તો જે આવેલો હતો, અમુક લોકોને આપી દેવામાં આવ્યો હતો, અમુક લોકોને ના આપવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે તમારું કેવાયસી જે છે તે હંમેશા ચાલુ રહેવું જોઈએ. ઘણા ખેડૂત એવા પણ હોય છે મિત્રો કે જે 5 વર્ષ હપ્તો તેને આવે છે પરંતુ અચાનક હપ્તો અટકી ગયો તો એનું મતલબ એવું હોય છે કે કેવાયસી જે છે મિત્રો એ આપણને 2-3 વર્ષે તમારે ચેક કરવું અને રિન્યુ કરવું ફરજિયાત રહે છે મિત્રો. હપ્તાની તારીખની મિત્રો આપણે વાત કરીએ તો માર્ચ મહિનાની અંદર આપણને માર્ચ મહિનાની એન્ડિંગ કહેવાય. એટલે કે આપણને જે હપ્તો છે મિત્રો એ માર્ચ મહિનાની એન્ડિંગમાં 28 તારીખને મિત્રો આપણને જે હપ્તો મળે તેવા અત્યારે આપણને સમાચાર મિત્રો આવે છે. અને મારું એવું કેવું છે મિત્રો કે તમારું જો બધું જ ક્લિયર હોય એટલે કે તમારું વેબસાઇટની અંદર નામ હોય, તમને તારીખ તો ખબર પડી જ ગઈ છે, તમે કેવાયસી પણ કરેલું હોય અને ફાર્મર રજિસ્ટ્રેશન પણ તમે કરેલું હોય તો તમારે મિત્રો આજ પછી એક કઈ વિડીયો પીએમ કિસાન યોજનાના જે 2000ના હપ્તાના વિડીયો છે તે મિત્રો જોવાની જરૂર નથી. અને હા, તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરી દેજો.